નામ સંજના છે અને મારી ઉંમર 24 વર્ષની છે. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મોટા ભાઈ રહે છે. મેં હમણાં જ મારો અભ્યાસ પૂરો કર્યો છે અને મેં અત્યાર સુધી આગળનું કાંઈ પણ વિચાર્યું નથી. મારા પપ્પા જોબ કરે છે અને મોટા ભાઈ પણ જ્યાં પણ કામ મળે છે તે કામ કરી લે છે. અમે બધાની લાઈફ સારી ચાલી રહી હતી. અમે બધા લોકો બહુ ખૂબ જ ખુશ હતા. પરંતુ આગળ મારી સાથે કંઈક એવું થવાનું હતું જે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. એક દિવસ મારા મમ્મી પપ્પાની દિલ્હીમાં ટ્રાન્સફર થઈ ગઈ. એટલા માટે અમારે બધાને અમારું ઘર છોડી અને દિલ્હી જવું પડ્યું અને બધા લોકોએ દિલ્હી ભાડામાં રૂમ રાખવો પડ્યો. એક દિવસ મારા ગામડેથી ફોન આવ્યો કે મારી માસીની તબિયત બહુ ખરાબ છે. તો મારી મમ્મી અને મોટા ભાઈ બંને તરત જ ગામડે જવાના રવાના થઈ ગયા અને પાછળ ફક્ત હું અને મારા પપ્પા જ હતા. ગામડે જઈ અને મારા ભાઈનો ફોન આવ્યો કે અમને અહીં ઓછામાં ઓછા 8 થી 10 દિવસ લાગશે. તું પપ્પાનું ધ્યાન રાખજે. મેં કહ્યું ઠીક છે. મારા પપ્પા રોજ રાત્રે સૂતા પહેલાં દારૂ પીવે છે અને દારૂ પીધા પછી તેમને કાંઈ પણ હોશ રહેતો નથી અને ક્યારેક ક્યારેક તેમની પેન્ટ પણ ખુલી જાય છે. એટલા માટે તેમનું ધ્યાન રાખવું પડે છે. અને બીજા દિવસે સવારે મારા પપ્પા ઓફિસે ગયા અને જ્યારે સાંજે પાછા ફર્યા તો બોલ્યા કે કાલે મારો એક જૂનો મિત્ર આવવાનો છે. હું સમજી ગઈ કે પપ્પા કાલે દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે, કારણ કે બીજા દિવસે પપ્પાની ઓફિસથી રજા હતી. અને પછી અમે બંને જમીને સૂઈ ગયા. બીજા દિવસે હું કામ કરી રહી હતી ત્યારે જ દરવાજાની બેલ વાગી. મેં જઈને જોયું તો આશરે 40 થી 45 વર્ષનો એક માણસ ત્યાં ઊભો હતો. મને જોતાં જ તે બોલ્યો કે તું રમેશની દીકરી છે? તો મેં કહ્યું હા, પણ તમે કોણ છો? તેણે જવાબ આપ્યો, હું તારા પપ્પાનો દોસ્ત છું. અને પછી હું સમજી ગઈ કે આજે એ જ છે જેના વિશે પપ્પા કાલે જણાવી રહ્યા હતા. મેં તેમને નમીને નમસ્કાર કર્યા તો તેમણે કહ્યું ખુશ રહો બેટા. પછી મેં જોયું કે તે મને કાંઈક અલગ રીતે જોઈ રહ્યા હતા. તે વારંવાર મારી છાતી તરફ જોઈ રહ્યા હતા અને મેં વિચાર્યું કે એમ જ જોતા રહેશે, એટલા માટે વધારે ધ્યાન આપ્યું નહીં. એટલામાં મારા પપ્પા આવી ગયા અને બોલ્યા કે સ્વાગત છે તારું. અને બંને એકબીજાને ગળે મળ્યા અને તેમણે જોઈ અને મને પણ ખૂબ જ ખુશી થઈ. અને પછી હું ચા બનાવવા લાગી અને તે બંને વાતો કરવા લાગ્યા. હું ચા બનાવી અને લાવી તો તે જોયું તે બંને ગપ્પા લડાવી રહ્યા હતા. મેં સૌથી પહેલાં મારા પપ્પાને ચા આપી અને પછી હું મારા પપ્પાના દોસ્તને ચા આપવા માટે નીચે નમી તો હજી પણ મારી છાતી તરફ જોઈ રહ્યા હતા. પછી તે મને જોઈ અને પપ્પા બોલ્યા, રમેશ તારી દીકરી બહુ મોટી થઈ ગઈ છે. આની ઉંમર શું થઈ છે? મારા પપ્પા બોલ્યા કે અત્યારે તે 24 વર્ષની છે. ત્યારે જ મારા પપ્પાનો દોસ્ત બોલ્યો કે જલ્દી આના લગ્ન કરાવી દે. આ બધા સાંભળી અને હું હસીને મારા રૂમમાં ચાલી ગઈ. પછી દિવસભર મારા પપ્પા અને તેના દોસ્ત વાતો કરતા રહ્યા. પછી જેવી સાંજ થઈ તો પપ્પાએ કહ્યું કે બેટા નમકીન અને ડુંગળી કાપીને પ્લેટમાં લાવીને આવ. હું જ્યારે નમકીન અને ડુંગળી લઈ અને ગઈ તો જોયું તો પપ્પા અને તેમના દોસ્ત ટેબલ પર બેસી અને પી રહ્યા હતા. મને ડર હતો કે પપ્પા કંઈક વધારે ના પી લે, પણ હું તેમના દોસ્તની સામે કાંઈ પણ કહી નહોતી શકતી. થોડી વાર પમાં તેમણે ધીરે ધીરે આખી બોટલ જ ખતમ કરી દીધી અને બંને એકદમ ફૂલ નશામાં થઈ ગયા હતા. તે બંને કાંઈ પણ હોશ ન હતો અને તેમને બહુ કહ્યું કે જમી લો, પણ તેમણે જમ્યો નહીં, કારણ કે તે બંને વધારે પી ગયા હતા. અને પપ્પાને તો આદત છે એટલે તે મને એમ જ પોતાના રૂમમાં લઈ અને સુવડાવી દીધા. પણ મારા પપ્પાના દોસ્ત બહુ વધારે ચડી ગઈ હતી. તેમણે એટલી વધારે પી લીધી હતી કે તે પોતાના ઘરે પણ જઈ શકતા નહોતા. મેં તેમને મારા પપ્પા સમાન માનતી હતી, એટલા માટે મેં વિચાર્યું કે તેમને આજે અહીં સુવડાવી દઉં. પછી મેં કોશિશ કરી કે તેમને રૂમમાં લઈ જઈ અને સુવડાવી દઉં, પણ તે બહુ જ ભારે હતા, એટલા માટે કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ થઈ ચૂક્યું હતું. અને બહુ કોશિશ કરી પણ તે હલી પણ શક્યા નહીં. અને પછી મેં મારી પૂરી તાકાત લગાવીને તેમને બહુ મુશ્કેલીથી ઊભા કર્યા. જેવા મેં તેમને ઊભા કર્યા તો તેમણે પોતાના બંને હાથ મારી કમર પર રાખી દીધા. મેં વિચાર્યું કે આ નશામાં છે એટલે ચાલશે, પણ ત્યારે મેં જોયું કે તે પોતાના હાથોને ધીરે ધીરે કમરની નીચે નિતંબ પર લઈ ગયા અને હું એકદમ ડરી ગઈ અને મેં તરત જ તેમને ધક્કો દઈ દીધો, સોફા પર પાડી દીધા. પછી મેં વિચાર્યું કે અંકલ નશામાં છે એટલે આ બધું કરી રહ્યા છે, કદાચ તેમને કાંઈ પણ ખબર નથી. મેં જલ્દીથી તેમને દાબળો ઓઢાડી અને સોફા પર સુવડાવી દીધા અને હું મારા રૂમમાં જઈને સૂવા લાગી. હું સૂતા સૂતા વિચારતી હતી કે અંકલે મારી રીતે ધક્કો નહોતો મારવો જોઈએ, કારણ કે તે નશામાં હતા અને તેમને કાંઈ પણ ખબર નહોતી. આખરે તે પણ પોતાના મારા પપ્પા બરાબર જ છે. આ બધું વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. જ્યારે સવાર થઈ અને જલ્દી જાગી ગઈ, જોયું તો પપ્પા અને તેના દોસ્ત સૂતા હતા. પછી મેં ચા બનાવી અને બંનેને જગાડ્યા. તેઓ ચા પીવડાવી પછી તે બંને ફ્રેશ થઈ ગયા
અને પપ્પા ઓફિસ પર તૈયાર થઈ અને પપ્પાએ કહ્યું જા હવે નાસ્તો બનાવ. હું નાસ્તો બનાવવા લાગી. જ્યારે હું નાસ્તો લઈને આવી ત્યારે મારા પપ્પાના દોસ્ત વારંવાર મારી છાતી તરફ જોઈ રહ્યા હતા. હું કાંઈ સમજી પણ નહોતી શકતી અને જ્યારે અચાનક મારા ભાઈનો ફોન આવી ગયો કે ફોન ઉપાડ્યો. મારા ભાઈએ કહ્યું કે માસી સાથે સાથે મમ્મીની તબિયત પણ વધારે ખરાબ થઈ ગઈ છે, એટલા માટે તું અને પપ્પા પણ જલ્દી અહીં આવી જાઓ. મેં જલ્દીથી આ વાત પપ્પાને જણાવી તો પપ્પાએ કહ્યું કે તું અહીં જ રહે, હું જાઉં છું ગામડે. અને કહ્યું પપ્પા હું એકલી અહીં કેવી રીતે રહીશ, મને ડર લાગે છે. તો મારા પપ્પાએ કહ્યું કે અમારો દોસ્ત અહીં રજા પર આવ્યો છે અને આને થોડા દિવસ રહેવા માટે રૂમ જોઈએ છે, એટલા માટે આ આપણા ઘરે જ રોકાઈ જશે જ્યાં સુધી હું ગામડે જઈ અને આવું છું. અને મારા પપ્પાએ પોતાના દોસ્તને કહ્યું કે મારી દીકરીનું ધ્યાન રાખજે. તો અંકલે કહ્યું કે રમેશ તું ચિંતા ન કર, તું તારી દીકરી એ મારી દીકરીની જેમ ધ્યાન રાખીશ. પછી પપ્પા ગામડે જવા માટે નીકળી ગયા અને ઘરે ગયા અને ઘરે હું અંકલ એકલા હતા. મેં અંકલને કહ્યું કે અંકલ હું જમવાનું બનાવું છું, પછી આપણે બેસીને જમશું. અંકલે કહ્યું ઠીક છે. મેં પછી જમવાનું બનાવ્યું અને પછી અમે બંને બેસીને જમવા લાગ્યા. અંકલની આંખો વારંવાર મને જોઈ રહી હતી. પછી અંકલે કહ્યું કે બેટી તું ખૂબસૂરત દેખાય છે. મેં તને થેન્ક યુ કહ્યું અને અંકલે કહ્યું કે અંકલ તમે કાલે રાત્રે બહુ વધારે પી ગયા હતા. ત્યારે અંકલ હસવા લાગ્યા અને બોલ્યા આજ પછી ઓછી પીશ. ધીરે ધીરે સાંજ થવા લાગી. જ્યારે સાંજ થઈ ગઈ તો મને મારા એક પ્લેટમાં ડુંગળી અને નમકીન લઈને આવવાનું. હું સમજી ગઈ કે અંકલ આજે ફરીથી દારૂ પીવાના છે, કારણ કે પપ્પાની જેમ તેમને પણ રોજ રાત્રે દારૂ પીવાની આદત પડી ગઈ હતી. પછી જ્યારે હું તેમના માટે નમકીન અને ડુંગળી લઈને આવી તો તેમને કહ્યું કે દારૂમાં એવું શું છે કે આજે રોજ પીવો છો? અંકલે કહ્યું કે આ પીધા પછી બહુ મજા આવશે. બેટા મેં કહ્યું સાચું? તો પણ કહ્યું એકવાર તું પણ પીને જો બહુ સારું લાગશે. તેમની વાત સાંભળી પહેલાં તો હું બહુ ના પાડી નહીં પીવું અને હું દારૂ નહીં પીવું, પણ જેમ તેમ કરીને અંકલે મારી પાસે બહુ જીદ કરી તો હું પણ દારૂ પીવા માટે તૈયાર થઈ ગઈ. હું અંકલ પાસે જ બેસી ગઈ અને અંકલે એક ગ્લાસ મને આપ્યો પીવા માટે અને હું તેમને સીધું પીધું તો મને થોડા ચક્કર આવવા લાગ્યા અને પણ સારું પણ લાગી રહ્યું હતું. પછી અંકલ પણ પીવા લાગ્યા અને એવું કરતાં કરતાં અંકલ મને મળી અને આખા ટેબલ ઉપર બોટલ ખાલી કરી દીધી અને મને બહુ જોરથી ચક્કર આવી રહ્યા હતા. હું ઊભી થઈ અને નહોતી પણ શકતી અને પછી મેં જોયું કે અંકલ આરામથી ઊભા થઈ રહ્યા હતા અને સારી રીતે ચાલી પણ રહ્યા હતા. કાંઈ ઠીકથી દેખાઈ રહ્યું નહોતું કારણ કે હું જોરથી ચક્કર આવી રહ્યા હતા. ત્યારે અચાનક અંકલ પાસે આવી અને મને ગળે લગાડી અને મને જોરથી પકડી લીધી. પછી તેમણે પોતાના બંને હાથ મારી કમર પર રાખી દીધા અને બોલ્યા બેટા તું ચિંતા ના કર, તું બેફિકર રહો, હું હંમેશા તારી સાથે છું. હું નશામાં હતી તો મેં તમને કહ્યું કે હા અંકલ આ પણ બહુ મુશ્કેલીથી બોલી રહી હતી. એટલો નશો થઈ ગયો હતો કે હું ચાલી પણ નહોતી શકતી. જ્યારે હું સોફા પરથી ઊભી થવા ગઈ તો હું જમીન પર નીચે પડી ગઈ. પછી અંકલે મને ખોળામાં ઉચકીને પોતાના રૂમમાં લઈ અને સુવડાવી દીધી અને પોતે પણ દરવાજો બંધ કરી અને મારી પાસે આવીને સૂઈ ગયા. હાલત બહુ ખરાબ હતી એટલા માટે અંકલે એક તાબડો લીધો અને તાબડો મારા પર ઉડાડી દીધો. તેમણે પણ તાબડાની નીચે આવી ગયા અને હવે અમે બંને બેડ પર સૂઈ ગયા હતા અને અમે બંને તાબડો ઓઢી લીધો હતો. પછી અંકલે અચાનક ખબર નહીં કે શું થયું તેમણે મને જોરથી પકડી દીધી અને મારી હાલત હવે બહુ જ વધારે ખરાબ થઈ રહી હતી અને હું એટલા નશામાં હતી કે મને બિલકુલ પણ હોશ નહોતો કે મારે શું થઈ રહ્યું છે. પછી મેં તેને ક્યારે ઊંઘ આવી ગઈ મને ખબર જ ના પડી. જ્યારે હું જાગીને જોયું તો અંકલ મારી પાસે સૂતા હતા, મારા સાવ નિવસ્ત્ર હતા. હું તેમને જોઈ અને ડરી ગઈ. પછી મેં તરત જ પોતાની જાતને જોઈ તો મારે પણ નીચે કપડાં ઉતરેલા હતા. જોઈને વધુ ગભરાઈ ગઈ અને જેવી હું બેડ પરથી નીચે ઉતરી તો મને બહુ વધારે દુખાવો થઈ રહ્યો હતો. મારું આખું શરીર બહુ વધારે દુખી રહ્યું હતું. પછી મેં જલ્દીથી મારા બધા કપડાં પહેર્યા અને હું બાથરૂમ તરફ જવા લાગી. મેં જોયું તો બારે ચાલાતું હતું. નીચે બહુ વધારે દુખાવો થઈ રહ્યો હતો. હું સમજી ગઈ હતી અંકલ અને મારી વચ્ચે જરૂર કંઈક થયું છે. રાત્રે હું બહુ ડરી ગઈ અને આ વાત મારા ઘરવાળા ખબર પડી તો હું શું કરીશ. મનમાં રડવા લાગી. હું બાથરૂમમાં જતી રહી અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. થોડી વાર પછી મેં ચા બનાવીને અંકલને જગાડ્યા તો તેમણે કહ્યું કે મને કાલે રાત્રે કેવી લાગી દારૂ. અને રાત્રે હું આવી પછી મેં અંકલને કહ્યું દારૂ પીને સૌથી મોટી ભૂલ કરી. પછી અંકલ બોલ્યા કે કાંઈ વાંધો નહીં, તો કાલે રાત્રે બહુ મજા આવી હતી. અમારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. આવા દિવસો હું ક્યારેય ફરીથી નહીં આવે. સાચે જ મને તો કાલે રાત્રે બહુ વધારે મજા આવી હતી. હું તેમની વાત સમજી ગઈ એટલા માટે હું મારા રૂમમાં ચાલી ગઈ અને ત્યાં જઈને રડવા લાગી.
પછી અડધા કલાક પછી મારા પપ્પા પણ આવી ગયા અને પછી હું બહાર આવી તો પપ્પાએ કહ્યું કે મમ્મી અને માસીની તબિયત હવે એકદમ સારી છે. પછી પપ્પાએ અંકલને કહ્યું કે મારી દીકરીને તમે હેરાન તો નથી કરી? તો અંકલ હસતા હસતા બોલ્યા કે નહીં, બહુ શરીફ છે, આ તો બહુ પોળી પડી અને આને બિલકુલ પણ હેરાન નથી કર્યા. હું સમજી રહી હતી પણ હું પણ ઈચ્છું તો પણ તે બોલી શકતી નહોતી. હું મારા રૂમમાં ચાલી ગઈ અને મારા પપ્પાનો દોસ્ત પણ પોતાના ઘરે ચાલ્યો ગયો. હું બેઠી બેઠી વિચારતી રહી હતી. મારે દારૂ પીવો જોઈતો ન હતો કારણ કે દારૂના કારણે મારી સાથે આ બધું થઈ ગયું હતું. પછી મેં મારી જાતને સંભાળી અને વિચાર્યું કે હવે જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ આજ પછી ક્યારે પણ આવી ભૂલ નહીં કરું.